આપણા ભુરિયા પરિવારના આમંત્રણને માન આપીને, બેવટા ગામના આમંત્રણને માન આપીને, સન્યાદિનના આમંત્રણને માન આપીને આપણી વચ્ચે સાધુ સંતો મંતો પધાર્યા છે. તો એમના ચરણોમાં આપણે નતમસ્તક વંદન નમન કરીએ છીએ. આપણી વચ્ચે મંત શ્રી 108 નાગરવનજી મહારાજ કરબુણ જગ્યાથી પધાર્યા છે. એમને ભુરિયા પરિવાર વતી આપણે આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ. આપણી વચ્ચે મંત શ્રી અંકિતપુરી મહારાજ ભાભી જગ્યાથી પધાર્યા છે. એમને પણ આપણે આવકારીએ છીએ, એમનું સ્વાગત કરીએ છીએ, એમના ચરણોમાં વંદન કરીએ છીએ. મંત શ્રી 100 ગુલાબા રામજી મહારાજ રાજેશ્વર ધામ લુંબારી ઢાણી ત્યાંથી પધાર્યા છે. એમને પણ આપણે આવકારીએ છીએ, એમના ચરણોમાં નતમસ્તક વંદન નમન કરીએ છીએ. મંત શ્રી 1008 મોહન રામજી મહારાજ મુનિ આશ્રમ સાંચોર ત્યાંથી પધાર્યા છે. તો એમના ચરણોમાં વંદન નમન કરીએ છીએ, એમને આવકારીએ છીએ. આપણી વચ્ચે ભુરિયા પરિવારના આમંત્રણને માન આપીને મંત શ્રી 108 ગોવિંદનાથજી મહારાજ આપણી વચ્ચે પધાર્યા છે. નાગેજી મંદિર ઝાલોર એમનો પણ આપણે સ્વાગત કરીએ છીએ, એમને આવકારીએ છીએ, એમના ચરણોમાં નતમસ્તક વંદન કરીએ છીએ. આપણા બેવટા ગામના ભૂદેવ પણ સાથે પધાર્યા છે. દિનેશભાઈ બેવટા ભૂદેવશ્રીનું આપણે ભુરિયા પરિવાર વતી એમનું સ્વાગત કરીએ છીએ, એમને આવકારીએ છીએ. કહેવાય છે રે રે ચાતક સાવધાન મનસા મિત્ર ક્ષણમ સૂર્યતામ મંભોદ બહો બહુ ગસંતે કેચિદ મેઘા નેતા દૃષ્ટા કેચિદ વૃષ્ટિ બી આદરંતી કેચિદ વૃથા બી યમ યમ પચ્છથી કચ્છ મહાબ્રુહિ દિન વચ. આ શ્લોકમાં એવું કહેવાય છે કે આકાશમાં અનેક વાદળાઓ વસવાટ કરે છે, પણ દરેક વાદળાઓ વરસાદ આપતા નથી. અને જે વાદળાઓ વરસાદ આપે છે એ વાદળાઓ પૂર્ણ ગરગડાટ નથી કરતા, બહુ ઓછા ગરગડાટ કરીને વરસાદ આપે છે, આપણી ધરતી માને ભીંજવે છે, લીલી છમ હરિયાળી કરે છે. એવા આપણી વચ્ચે એ સાધુ સંતો મંતો એમના જો આપણે સૌને આશીર્વાદ મળી જાય તો આપણો ભવ આપણા પરિવારનું, આપણા ગામનું, આપણી સમાજનું, સર્વ સમાજનું બેડા પાર થઈ જતું હોય છે. એટલે એવી રીતે સાધુ સંતો એમના આશીર્વાદ, એમનું માર્ગદર્શન આપણા માટે આશીર્વાદ રૂપ હોય છે. તો આપણે સૌ એમનો આશીર્વાદ અને માર્ગદર્શન લેવાનું છે. તો આપણે પાછળ બેઠેલા મિત્રોને ફરીથી મારે નમ્ર વિનંતી કરવી પડે છે, કારણ કે વચ્ચે જગ્યા ખુલ્લી છે. એ જગ્યામાં આપણે આવી જશું, એ જગ્યામાં આપણે બેસી જશું, જેના કારણે આપણે એમને સાંભળી શકીએ, એમના આશીર્વાદ લઈ શકીએ. રાજુરામ બાપજી કહેતા હતા કે ભાઈઓ આગા આવો, આગા આવો. તોય આપણે એ વખતે પાછળ બેતા હતા. આની આ જ પરિસ્થિતિ હાલે હે, આપણે હજે પાછા બો. હવે તો 21મી સદી એડે. તો આપ સૌને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આગળ બેસીશું તો પાછળવાળા પછીથી આવશે તો એમની જગ્યા એમને અનુકૂળતા પ્રમાણે મળશે અને બધાને સગવડ મળશે. હવે આપણે જીવન પર્વ ઉત્સવ ઉજવણું ગંગા થાળી એ પ્રસંગ નિમિત્તે જેમણે આપણને નોતર્યા છે એવા જી મંગનાજી, ભુરિયા અરજણજી મંગનાજી, ભુરિયા ચેલાજી મંગનાજી, ભુરિયા શંકરભાઈ નરસિંહજી, ભુરિયા ઉદાભાઈ નરસિંહજી
ભુરિયા કરશનભાઈ અરજણજી, ભુરિયા